महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। सभी को प्रणाम, जय श्री कृष्ण, राधे राधे। आज रोज પુત્રદા એકાદશીનો અત્યંત આપણને શુભ દિવસ પ્રાપ્ત થઈ રહ્યો છે। માં નર્મદાજીનું સાનિધ્ય અને એમાં ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ચાણોદ ગામના નગરજનો અને અત્રે ઉપસ્થિત જે આમંત્રિત મહાનુભાવો પધાર્યા છે એનો કૃતજ્ઞતાપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેમનું શાબ્દિક સ્વાગત કરે છે। પરમહિતધામના પ્રાંગણમાં આજે પરમ પૂજ્ય શ્રીમદ ભાગવત કથાકાર જિગ્નેશ દાદા જ્યારે મુલાકાત કરવાના છે, આપણા સૌને આશીર્વચન આપવાના છે, ત્યારે આપણે સૌ એકત્રિત થઈ અને ભજનનો પણ આનંદ લઈએ છીએ। આ સાથે મધ્ય ગુજરાતમાં અને નજીકના વિસ્તારના ચાણોદના અમારા જે કથાકાર મિત્રો છે, જે કથાના ક્ષેત્રમાં જોડાયેલા છે, એવા તમામ કથાકાર મિત્રોને પણ આપણે સન્માનિત કરવાના છે। અને આવા સુંદર આ કાર્યક્રમમાં આપણને ચાણોદ નગરમાંથી પણ જેમણે કથાના ક્ષેત્રમાં એક બે કથા પણ કરી અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ કથા ક્ષેત્રની અંદર પ્રારંભ કરેલું છે, એવા તમામ કથાકાર પણ અત્રે ઉપસ્થિત છે। આ સર્વનો પણ પરિચય આપને આજે જરૂરી છે। કથાકાર જ્યારે ભેગા થાય ત્યારે તિલકવાડાના શ્રી વિરંજી પ્રસાદ શાસ્ત્રીજીનું ખાસ સ્મરણ કરવું। અને વિરંજી પ્રસાદ શાસ્ત્રીજી મને કાયમ એમ કહેતા કે અમે બધા પીરસણિયા છે અને અમારું કામ પીરસવાનું છે। આ વેદ વ્યાસજીની જે સામગ્રી છે એને અમે પીરસવાનું કામ કરીએ, પરંતુ શાસ્ત્રીજી એમ પણ કહેતા કે જેમ બહેનોને કોઈ દિવસ એવું થાય ને કે આજે રસોઈ નથી બનાવી, ચાલો ને બહાર જઈ આવીએ અને આજે રસોડે રજા પાડીએ અને કંઈક પ્રસંગમાં અથવા તો કઈ હોટેલમાં આપણે આજે આનંદ લઈએ, એમ અમારા કથાકારોને પણ ક્યારે એવું થાય ને કે ચાલો હવે અમે જ બોલ બોલ કરીએ ને અમે સાંભળ કરીએ, આજે કોઈ બીજું બોલે અને અમે સાંભળીએ। તો આ જે કંઈ પણ અહીંયા નવરત્ન બિરાજમાન છે, જે કથાકારો છે અને એમની જે સામગ્રી છે એ સામગ્રીનો સ્વાદ આપણા સૌને મળે, એટલે ભાગવતજીની ભાષામાં કહું તો આ એકદમ પ્યોર નવનીત છે, આ માખણ છે, આખો અર્ક છે કે જેમણે 100, 200, 500, 5, 1, 2 કથા કરી શાસ્ત્રની નજીક ગયા, શાસ્ત્રને જાણ્યું, સમજ્યું અને એમની પાસે જે નિચોડ છે અને એ જ્યારે 5-10 મિનિટમાં આપની આગળ સમક્ષ વ્યક્ત કરે ત્યારે તમને એનો અર્ક મળે છે, એનું નવનીત મળે છે। અને એ નવનીત જ્યારે આપણને પ્રાપ્ત થવાનું છે ત્યારે આપણા સૌ માટે બહુ આનંદ અને ગૌરવની ક્ષણ છે કે આપણા નગરની અંદર પણ આવા કથાકાર રહેલા છે, આપણા નજીકના વિસ્તારમાં પણ કથાકાર રહેલા છે અને સમગ્ર ગુજરાતની અંદર પણ અનેક કથાકાર અને સંત સમાજને ભક્તિ રસની અંદર જોડી પ્રેમ એકતાના સારા સંદેશને પ્રવાહિત કરતા રહ્યા છે। અને આ ક્ષેત્રની અંદર જ્યારે પદાર્પણ નેચરલ ફોર્મમાં જ્યારે થયું છે અમારું, ત્યારે એવા ગુરુજનોને કેમ ભૂલાય। તો અત્રે ઉપસ્થિત શ્રી ચાણોદ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી, ચાણોદ જાંબુ બ્રાહ્મણ કાણવ પાઠશાળાના પ્રધાન આચાર્ય શ્રી ચંદ્રકાંતભાઈ શાસ્ત્રીજીનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું। તાળીઓના જોરદાર ગણગડાટથી આપણે એમને વધાવીએ। અને એવી રીતે જ અમને ત્રિકાળ સંધ્યા શીખવાડનાર અને નાની મોટી કારીગરી ભાષામાં જે વેદ મંત્રો આવડે છે એ ગુરુજી શ્રી બાલકૃષ્ણ ગુરુજીનું પણ હું અભિવાદન કરું છું। રેવા આશ્રમ કરનાળી અને અમારા વડીલ મુરબ્બી અને પરમહિત ખેતર હતું ત્યારથી અહીંયા આગળ કાયમ દરેક નાનો કે મોટો પ્રોગ્રામ હોય, પરંતુ જેમને માત્ર એક કોલ કે મેસેજ પણ કર્યો હોય પણ ઉપસ્થિત રહી અને અમને પ્રોત્સાહિત કરે છે એવા શ્રી રજની બાપુને પણ ઉન્નત મસ્તક પ્રણામ કરી એમનું શાબ્દિક સ્વાગત કરું છું। અને એવી જ રીતે જેમને હું મામા કહું છું, પરંતુ એમનું વાત્સલ્ય હંમેશા મને મળતું રહેશે
મારો યજ્ઞોપવિત સંસ્કાર હોય, લગ્ન સંસ્કાર હોય કે પરમિતમાં કંઈ પણ સંસ્કાર હોય તો એમના આશીર્વાદનું એક કવર મળે અને એ કવરની ઉપર એક સુંદર અક્ષરની અંદર એક સુંદર કંઈક એવો સમાજ, એમના આશીર્વાદનું એક કવર મળે અને એ કવરની ઉપર એક સુંદર અક્ષરની અંદર એક સુંદર કંઈક એવો સુવિચાર હોય, કોઈક એવી વાત હોય કે જે હૃદયને સ્પર્શ કરે કે એને કાયમ આપણે સંગ્રહિત કરીએ. તો જેમના અક્ષર મારી પાસે સંગ્રહિત છે એવા શ્રી વાસુદેવ મામાને પણ હું પ્રણામ કરું છું કે લાલ અક્ષરની પેનમાં બહુ સુંદર રીતે એમણે કાયમ મને આશીર્વાદ આપ્યા છે અને એવા આશીર્વાદ આજે પણ મને ચોક્કસ અવશ્ય મળવાના છે. તેવા વાસુદેવ મામાને પણ હું નતમસ્તક પ્રણામ કરું છું. એવી જ રીતે બાલ્યાવસ્થાથી લઈ અને અત્યારની ક્ષણ સુધી અને આગામી સંપૂર્ણ મારા જીવન સુધી અમારા પરિવારના મુરબ્બી અને અમારા પરિવારનું આત્મબળ જેને કહેવાય એવા શ્રી અમારા મામાજી કનુભાઈ પુરોહિત, જે ધર્મશાસ્ત્રાચાર્ય છે, નિવૃત્ત સંસ્કૃત મહાવિદ્યાલય MS યુનિવર્સિટીના તેઓ પ્રાધ્યાપક હતા અને અત્યારે પણ MS યુનિવર્સિટીની અંદર એડલ્ટ એજ્યુકેશનની અંદર અને વ્યક્તિગત રીતે પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને કરું છું. જીવનમાં જ્યારે સંત આવે ત્યારે જ વસંત આવે અને આપણે બધા સફેદ વસ્ત્રધારી વચ્ચે એક ભગવો હોવો બહુ જરૂરી છે. આપણને પ્રોત્સાહિત ઉત્સાહિત કરી રહ્યું છે અને એવું ભગવાનનું તેજ એટલે ચંદવાડાના શ્રી માન સરોવર બાપુ, જાણે કે કૈલાસ ઉપરથી સાક્ષાત માન સરોવર આશીર્વાદ આપવા માટે ન વધાર્યું હોય તો માન સરોવર બાપુના પણ ચરણોમાં હું દંડવત પ્રણામ કરી એમનું પણ શાબ્દિક રીતે સ્વાગત કરું છું. વક્તવ્ય હંમેશા હોય છે અને એ સાથે અનેક કથા ક્ષેત્રથી એમણે ભક્તિ રસની અંદર ભક્તોને ખૂબ કથાનું દાન કર્યું છે, ખૂબ પ્રભુના ગુણગાન ગાયા છે. અને તમને એક સિક્રેટ કહું, અને 2 દિવસમાં એક કુરિયર આવે અને કુરિયર ખોલું એટલે સુરેન્દ્રનગરના આથેલા મરચા હોય અને 2 પેકેટ મરચા ખૂટે એટલે ફરી પાછા 2 પેકેટ મરચા આવી જાય તો આખું વર્ષ જેના મરચા ખાઈને જે વ્યાસપીઠ ઉપર થોડી તીખાસ પણ જરૂરી છે. જ્યારે સમાજની અંદર કંઈક એવું થતું હોય ત્યારે વ્યાસપીઠનું કામ છે કે થોડી તીખાસ પણ વ્યાસપીઠ વ્યક્ત કરી શકે છે, એક મીઠો ઠપકો, મીઠો ગુસ્સો પણ સમાજને આપી શકે છે. તો એ યાદ રાખવા માટે હેમેન્દ્રભાઈ શાસ્ત્રીજી અને એમના શ્રીમતી પધાર્યા છે. તો એ રાજુભાઈ હેમેન્દ્રભાઈનું પણ ખૂબ ખૂબ શાબ્દિક સ્વાગત કરું છું કે આપ શ્રી પરમહિતમાં અવારનવાર પધારો છો અને આપની ખૂબ કૃપા પરમહિત ઉપર અમારા પરિવાર પર રહી છે. એના માટે હું આપનો અનુગ્રહી છું. વિરેન્દ્રજી પ્રસાદ શાસ્ત્રીજીનું હું સ્મરણ ક્યારનું કરી રહ્યો છું, પરંતુ એમની જ આભા એમના સુપુત્ર શ્રી જયદેવભાઈમાં છે. તો શ્રી જયદેવભાઈ અમારા મિત્ર પણ છે. અવારનવાર અમે ફોન ઉપર સંપર્ક કરી અને વિચારોની આપ-લે પણ કરીએ છીએ અને આપણા નર્મદા કાંઠાની અંદર એક આગવું વ્યક્તિત્વ તરીકે અને દત્ત પરિવારની અંદર ખૂબ જ એક ઉમદા, એક શ્રેષ્ઠ વક્તા તરીકે તેઓ કાર્ય કરી રહ્યા છે અને તેઓની અત્યારે તિલકવાડામાં ભાગવત કથા ચાલી રહી છે, છતાં પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એ માટે હું શ્રી જયદેવભાઈને પણ નતમસ્તક પ્રણામ કરી શાબ્દિક રીતે સ્વાગત કરું છું. અમારા જ જ્ઞાતિના એવા શ્રી રીતેશભાઈ, જે દશરથ બિરાજે છે અને ની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. તો રીતેશભાઈનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું. અમારા ગામના શ્રી કૌશલભાઈ અત્રે ઉપસ્થિત હશે, બંટીભાઈ. તો યજ્ઞશાળાની અંદર એક વિષ્ણુ યાગ પણ ચાલી રહ્યો છે. આજે પુત્રદા એકાદશી છે. કૌશલભાઈ વ્રજમાં રહી અને વ્રજના સંતો પાસેથી ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરી અત્યારે ખૂબ ભક્તિમય રીતે તેઓ ભાગવતના ગુણગાન ગાઈ રહ્યા છે. તો અમારા ગામનું ગૌરવ છે. એમનું પણ હું શાબ્દિક રીતે સ્વાગત કરું. અને એમની નિષ્ઠા એ જ છે કે પરમહિતમાં સવારે 7 વાગ્યાથી ઉપસ્થિત છે, છતાં પણ અહીંયા ઉપસ્થિત નથી. એ વિષ્ણુ યાગના કાર્યમાં એમનું કાર્ય કરી રહ્યા છે. જેમના અમે મુંબઈની અંદર મુંબઈમાં ચાલતું હોય છે અને ત્યાં મુંબઈની અંદર જ્ઞાન સત્રની અંદર જ્ઞાન તો પ્રાપ્ત થયું, પરંતુ ધનથી પણ અધિક એવા ધનેશ્વરભાઈ જેવા પરમ મિત્ર મળ્યા. એનું અમને સૌભાગ્ય છે. એ જ અમારું પરમ ધન છે. અને ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી પણ અમદાવાદની અંદર રહી અને શ્રીમદ ભાગવત સોલા વિદ્યાપીઠના જે વિદ્યાર્થી છે
અને ભાગવત કથાના ક્ષેત્રની અંદર એક આગવું નામ અને આગવી શૈલી ધરાવે છે. દેશ વિદેશમાં એમની કથા આયોજિત થતી હોય છે. તેમનું પણ હું શાબ્દિક સ્વાગત કરું છું. આપણે બધા શ્રીમદ ભાગવતની કથા કરીએ, અલગ અલગ વિષયની કથા કરીએ, પરંતુ માં રેવાના જે ગુણગાન ગાઈને એ કથાકાર માટે નતમસ્તક થવું જ પડે કે જેણે માં રેવાની જ કથા કરી છે અને માં રેવાના જ ગુણગાન ગાયા છે. તો અમારા જ ગામના શ્રી બટુભાઈ મહારાજ એટલે શ્રી જીતેન્દ્રભાઈને પણ હું કહીશ કે તેઓએ માં રેવાના ગુણગાન ગાઈ અને નર્મદા પુરાણની કથા ખૂબ ભાવવાળી શૈલીથી કરી રહ્યા છે. અને જેમ જેમ એમની કથાની શૈલીમાં જે ભાવ આવતો જાય છે, ચોક્કસથી હું કહીશ કે સમગ્ર મધ્ય ગુજરાત નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર નર્મદા પુરાણની કથાકાર માટે જીતેન્દ્રભાઈનું એક આગવું નામ થશે. અને પરમહિત ધામમાં પણ ક્યારેક અવસર મળે ત્યારે આપણે નર્મદા પુરાણની પણ કથા આયોજિત કરીશું એવી એમને હું વિનંતી કરું છું કે માં નર્મદાજીના ગુણગાન આપણે ગઈએ, માં નર્મદાજીના ગુણગાનનું શ્રવણ કરીએ. શ્રી કૌશલભાઈ જેની મેં વાત કરી તેઓ અત્રે ઉપસ્થિત છે. એમણે વ્રજમાં બિરાજીને, વ્રજમાં રહીને ભાગવતજીના સ્તુતિ, ભાગવતજીના આવતા બધા અધ્યાયનું અનેક સંતો પાસે જ્ઞાન પ્રાપ્ત કરી અને આજે સમાજને આપી રહ્યા છે. તેમની માટે પણ મારી પ્રશંસા વ્યક્ત કરું છું. તદુપરાંત અમારા જ ગામના શ્રી યોગેશભાઈ જોશી, જેને આપણે યોગી તરીકે ઓળખીએ છીએ, એમના નામનો પણ હું અહીંયા ઉલ્લેખ કરીશ કે જેઓ પણ ભાગવતજીના અભ્યાસુ છે અને ભાગવતજીના મૂળ પારાયણ અને સાથે સાથે ભાગવતજીની પોતાની શૈલીથી એક સરસ પદ્ધતિ વિદ્વત્તાપૂર્વકની કથા તેઓ કરી રહ્યા છે. તો શ્રી યોગીભાઈનું પણ હું સ્મરણ કરું છું. અને અમારા મોટાભાઈ ગણો કે અમારા પરમહિતના પરિવારના સદસ્ય ગણો એવા શ્રી સતીશભાઈ પુરોહિતને પણ હું અહીંયા નામસ્મરણ કરું છું કે તેઓએ પણ ભાગવતજીનો સ્પર્શ કરેલો છે. અને જેમ સુખમુખાદ્રવ સંયુતમ છે એવી રીતે જેણે જેણે ભાગવતજીનો સ્પર્શ પણ કરેલો છે ને એમનું જીવન પણ અમૃતમય થઈ જાય છે. તેવા શ્રી સતીશભાઈને પણ હું અહીંયા યાદ કરું છું, એમને પણ હું પ્રણામ કરું છું. અને તદુપરાંત અમારા પાર્થભાઈ સુરતથી પધાર્યા છે અને પરમહિતમાં પ્રતિમાસ એ આવતા હોય છે કંઈ ને કંઈ યજમાનોના કાર્યને લઈને. તેઓ પણ ભાગવત કથાકારના જિજ્ઞાસુ છે અને ખૂબ સારા વક્તા છે. તો જે કથાકાર મિત્રો આવ્યા છે એમનું સ્વાગત. તદુપરાંત ચાણોદ રણછોડરાય મંદિર હોય, અમારા સાંઈબાબાનું મંદિર આવેલું છે એના શ્રી આનંદભાઈ ભુજવાણી હોય કે પરમહિતના સાથે જોડાયેલા અમારા ગગા મહારાજ નૈનેશભાઈ હોય, અમારા દેવેન્દ્રભાઈના મિત્રો શ્રી ભરતભાઈ, ગિરીશભાઈ, નરેન્દ્રભાઈ હોય અને એવી જ રીતે જયેશભાઈ, દીક્ષિતભાઈ, અમારા દેવાંગભાઈ, આ બધા અત્યારે ઉપસ્થિત રહ્યા છે. અમારા યજમાન મનોરથી શ્રી ચૈતરભાઈ અત્યારે ઉપસ્થિત છે. સંગીતાબેન વસાવા અને મામલતદાર સાહેબનો પરિવાર અત્યારે ઉપસ્થિત છે. આ તમામ પરિવારજનો, આત્મીય પરિવારજનો આપણે એકજૂટ થઈ આજે પુત્રદા એકાદશીના આ શુભ દિવસે આ સુંદર એક સંમેલન કરી રહ્યા છે. ત્યારે પરમહિતમાં આ પેવર બ્લોકની સેવા હોય કે નાની મોટી અમુક સેવાઓ હોય એના માટે સદા તત્પર એવા સ્થાયી અધ્યક્ષ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. અત્રે સ્વામી વિવેકાનંદની જે પ્રતિમા બિરાજમાન છે અને સ્વામી વિવેકાનંદના પુસ્તકો લાઇબ્રેરીમાં સ્થાપિત કરવાના છે, એમના જીવન ચરિત્રના, રામકૃષ્ણ પરમહંસના જીવન ચરિત્રના, તો એના સહયોગી અમારા પરમ મિત્ર શ્રી ચિંતનભાઈને પણ હું એ ગાડીથી આવકારું છું. અમારા શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી હાર્દિકભાઈ પટેલ પણ અત્રે ઉપસ્થિત છે. ચૈતસભાઈ પણ ઉપસ્થિત છે. તો તમામ આત્મીય સ્વજનો, કોના નામ લઉં, અમારા કેતુરભાઈ રૂમના મનોરથી છે પણ અત્રે ઉપસ્થિત છે. તો એ તમામ જે આત્મીય સ્વજનો અહીંયા પધાર્યા છે, આપ સર્વને ખૂબ ખૂબ પરમહિત ધામમાં સ્વાગત છે. આપ સૌ બિરાજ્યા, આપ સૌ પધાર્યા. આજે પુત્રદા એકાદશીના પવિત્ર દિવસે આ આંગણું પવિત્ર થયું છે. જિગ્નેશ દાદા વાઘોડિયાથી પ્રસ્થાન કરી ચૂક્યા છે અને આવનાર 45-50 મિનિટમાં આપણી સમક્ષ પહોંચશે. પરંતુ જેમ ભાત આરોગવો હોય પરંતુ થાળીની અંદર બીજા બધા વ્યંજનો પણ આપણે થોડા લેવા પડે, તો આટલા બધા કથાકાર આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હોય તો તમારા બધા માટે તો આજનો દિવસ બહુ પુણ્યશાળી થઈ ગયો કે આટલા બધા ભૂદેવોના તમને એક સાથે દર્શન થઈ ગયા. તો
હું વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત આપણા કથાકાર જે મિત્રોનો મેં પરિચય કરાવ્યો તેઓ આપણને થોડું આશીર્વચન આપી એમના વચનામૃત દ્વારા આજની ઘડીને વધારે પુણ્યશાળી બનાવે. આપણે ફૂલ હાર સાલ આ બધાથી સ્વાગતથી પ્રોટોકોલથી આ સમયને વ્યતીત નથી કરવો. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા પધારે એટલે આપણે સંક્ષિપ્તમાં એ બધું વિધિ લઈશું, પરંતુ જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે જે બંનેની વૃદ્ધિ કરે અને જ્ઞાન મળે એ બહુ જરૂરી છે. ત્યારે પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર, પુણ્ય શ્લોકો ચ વૈદેહી, પુણ્ય શ્લોકો જનાર્દન, જેનું જીવન જ પુણ્ય શરીરા જેવું છે એવા ભાગવત કથાકાર મિત્રોને પુનઃ ફરી એકવાર પ્રણામ કરી સૌપ્રથમ હું શ્રી જયદેવભાઈને વિનંતી કરું કે તેઓ તેમના ભાવપુષ્પોને આપણી સમક્ષ વ્યક્ત કરે. શ્રી જયદેવભાઈ. यं तत्र विश्य मम वाचमिमं प्रसुप्तां सञ्जीवयत्यखिल सत्तिधरस्वदाम्नाम् अन्यां सहस्रचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. गोविंदा हरे कृष्ण हरे राम राधे 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 राधे गोविंदा हरे कृष्ण हरे राम 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 राधे गोविंदा. સૌને લાગે પ્યારો, સર્વનો સૈયારો, કૃપાનો પ્યારો, સિદ્ધાંતનો મિનારો એવા નંદનંદન, યશોદાનંદન, દેવકી નંદન, બ્રજવલ્લભ ભગવાન દ્વારકાધીશ પ્રભુના ચરણ કમળમાં પ્રણામ કરી જેની આધ્યાત્મિક ઊંચાઈ એવરેસ્ટને આપી જાય, જેના મનની વિશાળતા એ આકાશને આપી જાય, જેના હૃદયનું ઉડાને સમુદ્રને એવા સૌ વિપ્રો પણ અહીંયા ઉપસ્થિત છે. વિપ્રો એટલે શું? બ્રાહ્મણો એટલે શું? તો કે સમાજની અંદર ક્રાંતિ લાવી, સમાજની ભ્રાંતિઓને દૂર કરી સમાજમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે એવા સૌ બ્રાહ્મણો વિપ્ર વૃંદને પણ હું પ્રણામ કરું. અમારા રજની દાદા અને પૂજ્ય સ્વામીજી, અમારા હેમેન્દ્રભાઈ શાસ્ત્રીજી અને સૌ કથાકાર મિત્રો અને જેના હૃદયની અંદર સદૈવ ભગવાન નિવાસ કરે છે એવા વાલા સૌ શ્રોતાજનોને મારા પ્રણામ. જ્યારે મારી વાણીને પવિત્ર કરવાનો અવસર મળ્યો છે ત્યારે આપણે ત્યાં બે શબ્દ બોલાય છે કે આ તીર્થ છે અને તીર્થ ક્ષેત્ર છે. તીર્થ એને કહેવાય કે જ્યાં જળનો મહિમા હોય એને તીર્થ કહેવાય, પણ જ્યાં જળ અને ભૂમિ બંનેનો મહિમા હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. આપણે બધા જે જગ્યા પર બેઠા છે ને તો દક્ષિણ પ્રયાગ છે. અહીંયા ભૂમિનો પણ મહિમા છે અને જળનો પણ મહિમા છે. સ્વયં માં પતિત પાવની નર્મદા વહી રહી છે. અને ત્યારે પૂજ્ય રંગોદૂત દાસજીના શબ્દોમાં કહું તો સંતો જે કહે તે શાસ્ત્ર, સંતો જે કરે તે આચાર, અને સંતનું ડગલું જે ભૂમિ પર પડે એ પછી
તેથી ભૂમિ ન રહે, એ ભૂમિ સ્વયં તીર્થ બની જાય. અને આજે પરમહિત ધામ એ તીર્થ તો છે, પણ આજે સંતોના ચરણથી, સંતોના ચરણની રજથી આજે આ ભૂમિ દિવ્ય ભૂમિ બનવા જઈ રહી છે, ત્યારે એનો એક વિશેષ આનંદ છે. અને નયનભાઈ, તમે તો જે બધાને તેડ્યા છે, સંતોના ચરણ, પણ સંતોના ચરણની રજ કરતાંય ભક્તોના ચરણની રજ બહુ મહત્વની છે. તમે બધા પંઢરપુર ગયા હો ને, તો પંઢરપુરમાં જોયું હશે કે સ્વયં ભગવાનને તિલક કરવામાં આવે, એ તિલકની અંદર નાની સરખી શ્યામ બિંદી કરવામાં આવે છે. એ શ્યામ બિંદી શાની છે? તો કે દિવસ દરમિયાન જે પણ ભક્તો મંદિરે ઓટલો ચડીને ગયા હોય, એ ભક્તોના ચરણની રજ એ ભગવાન મસ્તક ઉપર ચડાવે છે. એટલે આ બધા પણ બહુ અહીંયા પધાર્યા, એનો આનંદ છે. પણ જ્યારે હવે આજે આપણો સંતનો સંગ થવાનો છે, દુલાભાઈ કાગે ગાયું, શું ગાયું? કે સંતનો સ્વભાવ એવો એ જનતાની ગોદના એ માં સુવાડે સંત જગાડે ને ભગવાન માદે ભેળવી. એ સંતનો સ્વભાવ એવો એ જનતાની ગોદના જેવો. આજે મોરબી જિગ્નેશ દાદા પધારવાના છે અને એમના મુખે તમે સત્સંગ કરવાના છો, પણ સંતનો સંગ અને સંતનો સ્વભાવ કેવો હોય છે એની એક વાત કહીને મારે વાણીને વિરામ આપવો છે. શિવાજીના ગુરુ સમર્થ રામદાસ એક મહિલાને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. જ્યારે ભિક્ષા લેવા માટે ગયા ને, ત્યારે એ મહિલા પોતું કરતી હતી. એટલે જે મસોતું હતું ને, એ મસોતું સમર્થ રામદાસના પાત્રમાં મૂક્યું. સમર્થ રામદાસ કાંઈ બોલ્યા નહીં. એ મસોતું લઈ પોતાની કુટિયાએ આવ્યા, મસોતાને બરાબર ધોઈ નાખ્યું, સૂકવી દીધું, અને સાંજના એ જ મસોતામાંથી ચીંદડી પાડી એમાં ઘી ઉમેરી અને સરસ મજાનો દીવો ઠાકોરજીની સન્મુખ પ્રગટ કર્યો. જ્યારે ઠાકોરજીની સન્મુખ દીવો પ્રગટ થયો ને, ત્યારે એ જ ક્ષણે પેલી મહિલાના અંતઃકરણનો દીપ પણ પ્રજ્વલિત થયો. એ મહિલા વિચાર કરે કે મારા આંગણે સ્વયં શિવાજીના ગુરુ સમર્થ રામદાસ પધાર્યા અને મેં એમને ભિક્ષામાં મસોતું આપ્યું. એ મહિલા સમર્થ રામદાસની કુટિયાએ આવે છે અને પ્રણામ કરીને એવું કહે છે કે મહારાજ, મારા અપરાધને ક્ષમ્ય કરો. બોલે મહિલા, બેન તું એવું ન બોલ, કારણ કે તારું મસોતું પણ મને ઉપયોગી બન્યું છે. આ તું જે દીવો જોઈ રહી છે ને, એ તારા મસોતામાંથી જ એ દીપ મેં પ્રગટ કર્યો છે. અને ત્યારે એ મહિલાએ સમર્થ રામદાસના ચરણ પકડી લીધા. આ સંત તિતિક્ષવા કારુણિકા સુહૃદમ સર્વદેહિના. તિતિક્ષવા એટલે કે જે સહનશીલ હોય એ સાધુ છે, હા, એ સંત છે. અને સંતનો સ્વભાવ કેવો હોય છે? એક સંત હતા, કુટિયા પર બેઠા હતા. તમે બધાએ કદાચ વાત સાંભળી પણ હોય. પણ એ કુટિયા પર બેઠા હતા, એમાં ઝરમર વરસાદ પડતો હતો ને નાનું સરખું ખાબોચિયું ભરાયેલું. એ ખાબોચિયામાં એક વીછી હતું. એ વીછીને બચાવવા માટે સંત ઊભા થઈ અને હાથમાં લે છે. જે હાથમાં લે છે ને, ત્યારે વીછી દંશ મારે છે. હાથમાંથી વીછી પડી ગયો, ફરી પાછો ઉઠાવવા પ્રયત્ન કરે, વળી પાછો દંશ મારે. આવું 2-3 વાર બન્યું. એક શિષ્ય જોયા કરતો તો શિષ્ય આવીને કહ્યું કે મહારાજ, હું જોઈ રહ્યો છું કે તમે 2 થી 3 વાર આ વીછીને બચાવવા પ્રયત્ન કરો છો, પણ વીછી તમને દંશ મારે છે. અને ત્યારે જે સંત બોલ્યા છે, સંતનો સ્વભાવ બોલ્યો છે. સંતે એમ કહ્યું કે વીછીનો સ્વભાવ એ દંશ મારવાનો છે, પણ સંતનો સ્વભાવ એ વીછીને બચાવવાનો છે. જે ઝેર આપનારને પણ બચાવતા હોય ને, એ સંત છે.
જે કટુવાણી બોલતા હોય ને એને સહન કરી અને સમાજની અંદર જેને સાચો રાગ બતાવે એ પણ સંત છે. અને એવા જ એક સંત જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે, મુરબ્બી જિગ્નેશ દાદા. એમની સ્નેહાત્મક, સૂત્રાત્મક અને સિદ્ધાંતાત્મક વાણીનો દિવ્ય પ્રવાહ થોડાક સમયમાં અહીંયા વહેવાનો છે. પણ આ રૂડા પ્રસંગે જ્યારે મારા પરમ સ્નેહી મિત્ર અને ગુરુબંધુ કહીશ તો પણ ઓછું નથી એવા શ્રી નયનભાઈ શાસ્ત્રીજી, જેમને સહજ નિમંત્રણ આપ્યું. તિલકપાડામાં કથા ચાલી રહી છે, પણ નયનભાઈનો ખૂબ આગ્રહ હતો કે આપ પધારો. અને સંતનો સમાગમ તો કોને ન ગમે, એટલે એક સંતનો સમાગમ થાય અને એ લોભથી હું અહીંયા દોડીને આવ્યો છું. તો આપે જે મને લાભ આપ્યો અને આજે પવિત્ર દિવસ પુત્રદા એકાદશીએ સંતનો સંગ કરાવ્યો એ બદલ નયનભાઈ હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. હું આભાર વ્યક્ત કરું છું કે આપે મને આ ભૂમિમાં આવ્યા પછી આપણા બધાની પણ ભૂમિકા બદલાતી રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ આપું. વાવડિયાથી નીકળી ગયા છે, લગભગ 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી પાસે હજુ 4 જેટલા વક્તાઓ બાકી છે. આપણે ખૂબ શાંતિથી શ્રવણ કરીએ. આજે એકાદશી કહેવાતી નથી, તો આજે તમને પાક્કી એકાદશી આપણે કરાવવાની છે, એટલે આ સત્સંગનો લાભ લઈને આપણે આગળ પ્રવાહિત થઈએ. શ્રી ધનેશ્વરભાઈ શાસ્ત્રીજી. ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુકૃપા. બોલીએ શ્રી નર્મદા મૈયા કી, શ્રી એકલિંગજી મહાદેવ કી જય, શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી સદગુરુદેવ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. માં ભગવતી રેવાના પવિત્ર તટ ઉપર આ મંગલમય દિવ્ય વાતાવરણ, મંગલમય દિવસો અને જેના ચરણોથી સર્વનું મંગલ થાય એવા પૂજ્ય ગુરુજનો. બાલ્યવસ્થામાં પૂજ્ય ગુરુજીના દર્શન થયેલા અને આજે વેદ ગુરુજીના દર્શન થયા તો મનમાં ખૂબ આનંદ થયો. રજની બાપુ, આદરણીય મહેમાનશ્રીઓ, સર્વ વક્તાઓ, શાસ્ત્રીજીઓ, પૂજ્ય મહારાજશ્રી, આપ સર્વ વૈષ્ણવો, ભક્તો અને સજ્જનો, પરમહિત ધામથી જોડાયેલા સર્વ પરિવારજનો, સજ્જનો, ઘણા બધા કથાકાર મિત્રો ભેગા થયા છે અને આજે જેના દર્શન કરવા માટે, જેને સાંભળવા માટે આવ્યા છીએ એ પણ પૂજ્ય જિગ્નેશ દાદા, ગુજરાતમાં સારા વક્તા, સારા કથાકાર તરીકે જેમની છબી છે. કથાકારને દુનિયા કેમ માને છે? આજે તો સમાજમાં એવી પણ ચર્ચા થાય છે કે મારા શ્રી કથા તો આખો દિવસ ટીવીમાં ચાલુ હોય છે, ચેનલ બદલો એટલે બીજી ચાલુ. પણ કથાકારો આપણા સમાજમાં સંસ્કૃતિ માટે બહુ જરૂરી છે. મેં એવું સાંભળેલું કે અમદાવાદની અંદર, આપણા ગુજરાતની અંદર એક પરમ પૂજ્ય દિવ્ય સંત થયા, સંત પુનિત મહારાજ. સંત પુનિત મહારાજને જ્યારે એક જીવલેણ બીમારી થયેલી, રોગ થયેલો, અને જ્યારે એ ડૉક્ટરે કીધું કે હવે તમે થોડા દિવસો જીવવાના છો, હવે તમે ભગવાનનું ભજન કરો. અને કોઈ વ્યક્તિએ એમના વિશે પુસ્તિકા લખેલી, પુસ્તિકા મેં હમણાં જ વાંચી હતી. એમાં એવું લખ્યું હતું કે એક કોઈ ઈશ્વરભાઈ શાસ્ત્રીજી એ વખતે ત્યાં કથા કરતા હતા, રામકથા. અને એ કથાની અંદર મહારાજ શ્રી, વક્તા શ્રી, કથાકાર શ્રી એવું બોલ્યા, રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય, અંગ પીડા ઉપજે નહીં, ભવ રોગ
જાય। સંત પુનિત મહારાજે જ્યારે આ શબ્દો સાંભળ્યા ને એમને થયું કે મારો શરીરનો રોગ મટે કે ન મટે પણ મારો ભવ રોગ મટાડવો। જઈને કથામાં બેઠા, કથા સાંભળી અને પરમાત્મા સાથે કનેક્શન થયું। વિચાર કરો એ વ્યાસજીની મહત્વતા કેટલી કે ગુજરાતમાં એક સંત આપ્યો અને જેમણે આપણે જય કાના કાળા આરતી ગાઈએ છીએ એ પૂજ્ય સંત પુનિત મહારાજે ગાઈ છે। મને તો ઘણીવાર આનંદ થાય કે જો એમણે જય કાના કાળા ગુજરાતમાં આરતી ન બનાવી હોત તો આપણે ગાત કઈ, બીજી બધી આપણે ફાવે ઓછી, જય જગદીશ લાંબી પડે। તો પૂજ્ય એક વ્યાસપીઠ, ગોપીઓ જ્યારે ભગવાનની ભક્તિમાં વિરહ હોય ને, એક વિરહ વેદના થતી હોય ત્યારે ગોપીઓ ગોપી ગીતમાં શું કહે છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ। પ્રભુ અમને તમારી ખૂબ યાદ આવે છે પરમાત્મા। અમે તમને જ્યારે યાદ કરીએ તમે અમને દેખાતા નથી। પરમાત્મા તું ક્યાં છે? પરમાત્મા આપણને ક્યાંય દેખાતો નથી। પણ ગોપીઓ કહે છે પ્રભુ જ્યારે અમે તમારી કથા સાંભળીએ ત્યારે તપ્ત જીવનમ, ત્યારે અમને થોડી શાંતિ મળે છે। પરમાત્મા તું અહીં છે, કથાથી અમને પુષ્ટિ મળે છે। પાછો પ્રયત્ન કરીએ છીએ। ચાર સુરદાસજી હતા અને સુરદાસજીને રસ્તામાં જતા હતા કોઈએ કીધું કે સામેથી હાથી આવે છે। સુરદાસજી ચારે ચાર સુરદાસજીઓની ઈચ્છા થઈ કે અમારે હાથી જોવો છે। હવે એમને આંખો તો છે નહીં, હાથી દેખાય કેવી રીતના? ત્યારે હાથી ત્યાંથી પસાર થયો। થોડી વાર પછી કોઈએ પૂછ્યું કે સુરદાસજી તમે હાથી જોયો? તો સુરદાસજી કહે છે હા અમે હાથી જોયો। ચારે ચાર જણાને પ્રશ્ન પૂછ્યો છે। હું પહેલા સુરદાસજીને પૂછ્યું કે તમને હાથી કેવો લાગ્યો? તો એ સુરદાસજી કહે છે મને હાથી અજગર જેવો લાગ્યો। કેમ કે સુરદાસજીએ હાથીની સૂંઢ પકડેલી। બીજા સુરદાસજીને પૂછવામાં આવ્યું કે મહારાજ તમને હાથી કેવો લાગ્યો? એમણે કહ્યું કે હાથી સુપડા જેવો હોય। બીજા કોઈ સુરદાસજીને પૂછ્યું તો એમને પૂછ્યું કે મહારાજ તમને હાથી કેવો લાગ્યો? એમણે કહ્યું કે હાથી થાંભલા જેવો હોય। એમણે શું પકડ્યું હતું? હાથીનું પગ પકડ્યો। ચોથા સુરદાસજીને પૂછ્યું કે તમને હાથી કેવો લાગ્યો? એમણે કહ્યું કે મને હાથી દોરડી જેવો લાગ્યો। હાથી દોરડી જેવો જ હોય। એમણે શું પકડ્યું હતું? હાથીની પૂંછડી। એમ પરમાત્માના અલગ અલગ સ્વરૂપે સનાતન સંસ્કૃતિમાં આપણે ત્યાં 5 દેવતાઓની ઉપાસના કરી છે અને 5 દેવતાઓની ઉપાસનાથી આપણે ભગવાનને ભજી શકીએ। એમાં જેમાં વિશેષ આપણને માન હોય, શ્રદ્ધા હોય એને તમે વચ્ચે રાખો, બાકી બધા દેવતાઓ તમે સાથે રાખો। પણ પૂજ્ય નયનભાઈ શાસ્ત્રીને એક ભાવ થયો કે સનાતન સંસ્કૃતિનો ખૂબ પ્રચાર પ્રસાર થાય। કથાના ક્ષેત્રમાંથી પૂજા યજ્ઞ યાગાદી વર્ષોથી એમનો સંકલ્પ હતો। હવે તો ખરેખર તો મિત્ર બન્યા સોશિયલ મીડિયાના માધ્યમથી। હું ફેસબુકથી મિત્રો બનેલા છે, પણ એક બંનેની પરસ્પર પ્રીતિ। એમનો ભાવ છે કે કોઈ તમારો હિતેચ્છુ હોય, કોઈ જગતની હિત કરવાની ભાવના રાખે, સારું કરવાની ભાવના રાખે। પણ નયનભાઈનો ભાવ છે બધાનું પરમ હિત થાય, પરમ મંગલ થાય, એટલે એમણે આ પરમ હિત ધામની સ્થાપના કરી। પહેલી વાર મળ્યા ત્યારે અમે તો મિત્ર તરીકે, હિતેચ્છુ તરીકે પ્રાર્થના કરીએ કે તમારો જે ભાવ છે પરમ મંગલ ભાવ છે, ઠાકોરજી સરસ મંગલ કાર્યો કરતા છે। એમના પુરુષાર્થથી આ બધાના સહયોગથી જો આજે કેવો મંગલ દિવસ બને, જે એમની ખૂબ બધી મંગલ કામનાઓ છે। આપણે તો આશીર્વાદ આપીએ, ધનિકો બધા સહયોગ આપે, તન મન ધનથી એમની જોડે આપણે ઉભા રહીએ। આજે આ કાર્યક્રમમાં મને બોલાવ્યો, આપ સર્વના દર્શન થયા। પૂજ્ય નયનભાઈ શાસ્ત્રી પણ એક ઉમદા વક્તા છે, જેમની વાણીમાં એટલી મધુરતા છે। એમની કથા ક્યારેક સાંભળીએ
તો એમ થાય કે સાંભળતા જ રહીએ. વેદોનું, યજ્ઞોનું, શાસ્ત્રોનું, ધર્મનું ખૂબ રક્ષણ થાય. આ ભારતીય સનાતની સંસ્કૃતિનું ખૂબ રક્ષણ થાય. એ જ ભાવના એમના હૃદયમાં છુપાયેલી છે. એવા મને વારે વારે દર્શન થયા કરે છે. અને મોટો તો એમનો એટલો સરળ સ્વભાવ, એટલો પ્રેમાળ સ્વભાવ, અને એમના પરિવારનો પણ ખૂબ પ્રેમ મળતો રહે છે. ખૂબ મંગલ કામના. આવો આગળ બીજા પણ વક્તાઓને સાંભળીશું. મારી વાણી ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કરું. અસ્તુ. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ ધનેશ્વર શાસ્ત્રીજી. સુરદાસજીના દ્રષ્ટાંત દ્વારા જેમ ચાર અલગ અલગ સુરદાસજી ભેગા થઈ અને એક હાથીના ચિત્રને એક કરી શકે, એવી જ રીતે સમાજ પણ દરેક વર્ણના, દરેક જ્ઞાતિના, દરેક ક્ષેત્રના લોકો જ્યારે ભેગા થાય ત્યારે શ્રેષ્ઠ અને અખંડ ભારતનું નિર્માણ થાય. અને એ અખંડ ભારતનું નિર્માણ થાય એ જ કથાકારોની લાગણી હોય છે. અને એની માટે જ કાયમ શાસ્ત્રીજી કહેતા અને બાપુ પણ કહે છે કે વ્યાસપીઠ એ ખરેખર ચિતા છે. અને ચિતા પર બેસી જે વ્યાસપીઠ પર બેસે ને એ ખરેખર તો ચોકીદાર છે, કારણ કે ચોકી છે. અને જે જમીન પર બેસે જમીનદાર છે. અને ચોકીદારનું કામ છે કે સમાજને જગાડતા રહે, જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો, આ પોકાર કરતા રહે. એટલા બધા વક્તાઓ ચોકીદાર બની સમાજનું અને રાષ્ટ્રનું રક્ષણ કેવી રીતે થાય એની માટે પ્રયત્ન કરે છે. પુષ્ટિ માર્ગમાં સુરદાસજીનો બહુ આગવો મહિમા છે. સુરદાસજીએ 1 લાખ પદ લખવાનો સંકલ્પ કર્યો તો હું 1 લાખ પદ રચું. સુરદાસજી પોતાની અંતિમ અવસ્થાની અંદર 1 લાખ પદ પૂર્ણ ન કરી શક્યા ત્યારે પુષ્ટિ એટલે કૃપાનો માર્ગ, અનુગ્રહનો માર્ગ, જેમાં તમને પ્રભુની કૃપા અને અનુગ્રહ થાય. તો પ્રભુએ કૃપા કરી અને સુરદાસજીનો જે 1 લાખ પદનો સંકલ્પ હતો એ ઠાકોરજીએ સ્વયં પૂર્ણ કર્યો. કેટલાક પદોમાં આવે છે સુરદાસ કહે, એ પદ સુરદાસજીએ લખ્યા છે. પણ જેમાં એવું આવે કે શ્યામ સુંદર કહા કહે, તો એ પદ સ્વયં ઠાકોરજીએ લખ્યું છે. આમ પ્રભુએ કૃપા કરી અને સુરદાસજીના 1 લાખ પદનો મનોરથ સ્વયં સુરદાસજીએ પૂર્ણ કર્યો છે. સુરદાસજી નિત્ય દર્શન કરવા માટે જાય તો ધક્કા મુક્કી કરી અને છેક આગલી હરોળમાં જતા રહે ત્યારે બધા વૈષ્ણવો કે સુરદાસજી તમે આગળ ઉભા રહો કે પાછળ ઉભા રહો, તમને શું ફરક પડે છે? આ ધક્કા મુક્કીમાં કેમ આગળ આવી જાવ છો? ત્યારે સુરદાસજી બહુ સુંદર જવાબ આપે છે. સુરદાસજી કહે છે કે હું મારા ચર્મ ચક્ષુથી પ્રભુને નિહાળું કે ન નિહાળું, મારા અંતર ચક્ષુથી હું પ્રભુને નિહાળું છું, પણ હું ધક્કા મુક્કી કરીને એટલે આગળ આવું છું કે મારા ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી જાય, એટલા માટે હું આગળ આવું છું. આ પુષ્ટિનો માર્ગ. પુષ્ટિ માર્ગમાં કીર્તનનો બહુ મહિમા છે અને એટલા માટે અષ્ટ સખાઓના કીર્તન, પણ આ કીર્તન એ કોઈ વિચારીને લખેલા પદ નથી. આ જે લીલા પ્રભુ કરે છે એ લીલાના દર્શન કરતા કરતા જે ભાવ પ્રગટ થયો એને કીર્તન કહેવામાં આવે છે. અને એટલા માટે પુષ્ટિ માર્ગીય હવેલીમાં કીર્તનનો બહુ મહિમા છે. સુરદાસજી પ્રભુએ જે શૃંગાર કર્યા હોય એવા કીર્તન રચતા એકવાર મુખિયાજીઓને થયું કે લાવો સુરદાસજીની પરીક્ષા કરીએ. એટલે મંગળા સમયે પ્રભુને કોઈ વસ્ત્ર ધારણ ન કરાયા અને સુરદાસજીને કહ્યું કે આજે પ્રભુ વિશે કીર્તન લખો. અને સુરદાસજી બહુ સુંદર કીર્તન લખે છે. દેખ આજ પ્રભુ નંગમ નંગા, દેખ આજ પ્રભુ નંગમ નંગા. આબેહૂબ દર્શન સુરદાસજીએ કર્યા છે. તો ભાગવતજીની કથા પણ કેવળ ભગવાનની કથા નથી, ભગવાનની પણ કથા છે અને ભક્તોની પણ કથા છે, ભગવદીઓની પણ કથા છે. અને એવી કથાનું આપણે ગાન કરી રહ્યા છે ત્યારે આપણી અંદર પુષ્ટિ ભાવ પ્રગટ થાય એ બહુ જરૂરી છે. અને પુષ્ટિ ભાવને જાગૃત કરવા માટે એક નાની એબીસીડી નું નિર્માણ પણ અમે કરેલું છે. અને જ્યારે કથા હોય ત્યારે કથાની અંદર એક સત્રની અંદર છઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે અને પોષણ લીલા ઉપરથી જ આચાર્ય તમને પુષ્ટિ માર્ગ એવું નામ આપ્યું છે. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરતા પહેલા, છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરતા પહેલા A થી Z જેની અંદર પુષ્ટિ માર્ગીય દરેક શબ્દને આપણે કેવી રીતે એની સાથે સરખાવી શકીએ એક એવો નાનો નંબર પ્રયત્ન કર્યો છે. સમય અવકાશ છે ત્યારે અને આપ બધા મારા અંગત છો ત્યારે A ફોર અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, A ફોર અધિક માસ, A ફોર અષ્ટ સખા. આ દરેકની ઉપર પછી 10-10 મિનિટ આપણે વિશ્લેષણ કરી શકીએ.
બી ફોર બ્રહ્મ સંબંધ. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધનો બહુ મહિમા છે. તમને વલ્લભકુળ બ્રહ્મ સંબંધ આપે અને બ્રહ્મ સંબંધથી તમે પ્રભુ સાથે યુક્ત થાવ તો બી ફોર બ્રહ્મ સંબંધ. સી ફોર છાક લીલા. પ્રભુ છાક લીલા કરે અને બ્રહ્માજી વિચાર કરે કે પ્રભુનું એઠું મને ખાવા મળે. માછલી બની અને યમુનાજીમાં વિચાર કરે કે પ્રભુ હસ્ત પ્રક્ષાલન આવશે કરવા માટે આ પધારશે અને પ્રભુના હસ્તમાં લાગેલું એઠું પણ જો મને મળી જશે ત્યારે પ્રભુ છાક લીલામાં કહે છે કે આજે કોઈ હાથ ધોવા માટે યમુનાજીમાં ના જશો. અમારું પિતાંબર બહુ જૂનું થઈ ગયું છે. આજે મારા કેસથી અને મારા ધોતિયાથી હાથ પૂછી નાખો. તો આ સી ફોર છાક લીલા. સી ફોર ચરણ સ્પર્શ. પુષ્ટિ માર્ગમાં ચરણ સ્પર્શનો બહુ મહિમા છે. એવી રીતે ડી ફોર દાસોહમ ભાવ અને દિનતાનો ભાવ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ ધરાવે છે. દિનતા એ લાચારી નથી, દિનતા એ ખુદદારી છે. આમ આચાર્ય ચરણ મહાપ્રભુજીના સિદ્ધાંત કહે છે. ઈ ફોર 84 વૈષ્ણવ. 84 વૈષ્ણવ. મહાપ્રભુજીએ 84 અલગ અલગ જગ્યા ઉપર શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. એ 84 બેઠક કહેવાય. 84 કોષ પરિક્રમા થઈ અને એવી રીતે જે 252 વૈષ્ણવ આપણે કહીએ છીએ એ 84 કોષ પરિક્રમા, 84 બેઠક અને આચાર્ય ચરણના શરણે ગયેલા આ 84 વૈષ્ણવો, આ 252 એટલે ગુસાઈજીના શરણે ગયેલા વૈષ્ણવો. તો ઈ ફોર 84 વૈષ્ણવ. એફ ફોર ફ્રૂટ માળા અને ફૂલ માળા. આપણે જે સનાતનમાં હાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ પુષ્ટિ માર્ગમાં માળાજી કહેવાય. અને પુષ્ટિ માર્ગનો એક તમે વિચારજો કે જે પ્રભુ સાથે યુક્ત થાય એનું માન વધી જાય. ત્યાં બંટાજી, માળાજી, મુખિયાજી, શાસ્ત્રીજી દરેકની પાછળ જી શબ્દ લાગે કે જે પ્રભુ સાથે યુક્ત થયું પછી એનું માન વધી જાય છે. તો એવી રીતે ABCDEF. G for ગિરિરાજજી, G for ગીતા, G for ગોપી, એનો પણ એટલો જ મહિમા છે. S for હરિદાસ વર્ય. ગિરિરાજજીનું ભાગવતજીમાં નામ હરિદાસ વર્ય છે. હરિદાસ વર્યનું બહુ મહત્વ છે. અને અમારા હાર્દિકભાઈ જોશી જેમણે બહુ સુંદર ગાયું કે હવેલી બંધાવી દઉં. તો S for હવેલી. જ્યાં ઠાકોરજી બિરાજતા હોય અને આચાર્ય ચરણ વલ્લભ પણ બિરાજતા હોય એને હવેલી કહેવાય. તો S for હવેલી. ABCDEFG H પછી I for ignorancy. અજ્ઞાનતા. મંગલાચરણમાં કહીએ છીએ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. જે અજ્ઞાનને દૂર કરે છે એ પુષ્ટિ માર્ગ છે. ઇગ્નોરન્સીને દૂર કરે. I પછી જે ફોર જગદગુરુ. આચાર્ય ચરણ મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટય અને પ્રમાણ ચતુષ્ટયને સિદ્ધ કરતા ભાગવતજીનું મહત્વ વધાર્યું અને ભાગવતજી એ પ્રમાણ ચતુષ્ટય ગ્રંથ છે અને ભાગવતજીનો શાસ્ત્રાર્થ થાય એના પર સત્સંગ થાય એની માટે આચાર્ય શ્રીએ સુબોધિનીની અંદર આજ્ઞા કરતા કહ્યું કે આ પ્રમાણ ચતુષ્ટય ગ્રંથ છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. જગન્નાથપુરીમાં સ્વયં જગન્નાથ ભગવાને આચાર્ય ચરણને એક શ્લોકમાં પ્રમાણ આપ્યું કે કોઈ એક જ ગ્રંથનું જો વાંચન કરવું હોય, કોઈ એક જ મંત્રનું વાંચન કરવું હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણની ગાયેલી ગીતા છે. એ અષ્ટાક્ષર મંત્ર છે. આમ પ્રમાણ ચતુષ્ટયની વાત કરી આચાર્યના સિદ્ધાંતને સિદ્ધ કર્યો. તો જે ફોર જગતગુરુ. કે ફોર કીર્તન. અહીંયા કીર્તનનો બહુ મહિમા છે. કીર્તન એટલે નિત્ય થતી લીલાઓના કરેલા દર્શન. L ફોર લીલા. પ્રભુએ જે પણ કર્યું છે એ લીલાઓ કરી છે. એ લીલાઓનું ગાન કરવું. જેમ અમારા મિત્રએ કહ્યું કે તવ કથામૃતમ તપ્ત જીવનમ. અને આનંદીમયી આપણા નજીકથી કહે છે કે પ્રભુ કી કથા હી કથા બાકી સારી વ્યથા. જીવનની બધી વ્યથાઓ છે. આ 3 કલાક આપણે અહીં મોબાઈલ વગર બેઠા ને એ જ સાચી જીવન છે. તો આ ભગવાનની કથા એ જ કથા. તો L ફોર લીલા. M ફોર માનસી સેવા. M ફોર મનોરથ અને M ફોર મનોરથી. આ મનોરથી વિના કોઈ કાર્ય થાય નહીં. તો M ફોર મનોરથી, M ફોર માનસી સેવા, એનો પણ બહુ મહિમા છે. મનોરથ થાય. પુષ્ટિમાર્ગમાં મનોરથનો બહુ મહિમા. એક ઉત્સવ ચાલ્યા જ કરતા હોય વારા ફરતી. તો M ફોર મનોરથ. એમ પછી
એન ફોર નયન તમારું અને એન ફોર નવધા ભક્તિ. તો નવધા ભક્તિનો બહુ મહિમા છે. એ નવધા ભક્તિમાં શ્રવણ એ પહેલી ભક્તિ. તો પુષ્ટિ માર્ગમાં નવધા ભક્તિનો મહિમા જેમ રામાયણ મહાભારતમાં અને ભાગવતજીમાં પણ ભક્તિના ગુણગાન ગાયા છે, એમ પુષ્ટિ માર્ગમાં પણ એન ફોર નવધા ભક્તિ. એન પછી ઓ ફોર ઓર્ડર, આજ્ઞા. આ આજ્ઞાનો માર્ગ છે. કોઈ પણ કાર્ય કરો પ્રભુની આજ્ઞા લઈને, વિનંતી કરીને કરો કે પ્રભુ હું પરમહિત જઉં છું અને કલાકમાં પાછો આવું છું, પ્રભુ પાછો આવી ગયો છું. તો પ્રભુની આજ્ઞા લો, વલ્લભકુળની આજ્ઞા લો. આ ઓર્ડરને માનવાવાળો માર્ગ છે, પોતાનો કોઈ નિર્ણય નથી. તો ઓ ફોર ઓર્ડર. તો પછી પી ફોર પુષ્ટિ માર્ગ, પી ફોર પ્રણાલિકા. અહીંયા નવું કંઈ નથી. તમે કોઈ પણ હવેલીમાં જાઓ, નાથ દ્વારા જાઓ, એ જ હવેલી, એ જ દર્શન, એ જ રીતભાત, એ જ માટીના ઘડા, એ જ સ્થાન, એ જ ક્રમ. શા માટે? કારણ કે આ પ્રણાલિકાનો માર્ગ છે. જે ચાલતો આવે છે એ જ આપણે ચલાવવાનું, એમાં નવું કંઈ કરવાનું નહીં. આ પ્રણાલિકાનો માર્ગ છે. એ પ્રણાલિકાના માર્ગને આપણે ફોલો કરવાનો. તો પી ફોર પ્રણાલિકા. ક્યુ ફોર આ ક્વોન્ટિટીનો નહીં, આ ક્વોલિટીનો માર્ગ છે. અહીંયા કેટલા બેઠા એનું મહત્વ નથી, અહીંયા કેવા બેઠા એનું મહત્વ છે. શાસ્ત્રીજી કહેતા કે હાજરી ઓછી હોય તો ચાલે, હોજરી સારી હોવી જોઈએ. તો આ ક્વોલિટી વાળાનો માર્ગ છે. અહીંયા કેવા બેઠા એનું મહત્વ છે, અહીંયા કેટલા બેઠા એનું મહત્વ નથી. તો એ क्वालिटी का मार्ग है. आर फॉर रास और राग. ये रास का भी मार्ग है और राग का भी मार्ग है. प्रभु માટે રાસ પ્રગટ થાય. રાસનો બહુ મહિમા છે. પુષ્ટિ માર્ગી જીવ ક્યારે પણ મુક્તિ માંગતા નથી, એ રાસના દર્શન માંગે છે. મુક્તિને પુષ્ટિ માર્ગમાં તુચ્છ ગણી છે. ગુસાઈજી એકવાર પ્રભુ માટે દહીં લેવા માટે ગયા અને બહુ ફર્યા પણ દહીં મળ્યું નહીં. અને એક વ્રજની નારી મળી અને આચાર્ય ચરણને દહીં આપ્યું. પ્રભુના સુખ માટે દહીં લીધું. ગોવર્ધન ગણ પ્રભુને દહીં આરોગાયું. મહાપ્રભુજી કહે છે કે આજે પ્રભુ બહુ પ્રસન્ન છે, એમને દહીં બહુ ભાવ્યું. આ દહીં શું ભાવ લાવ્યા? ત્યારે ગુસાઈજી કહે છે કે આ દહીંના બદલામાં એ વ્રજની નારીને, એ દેવાળનને મેં મુક્તિ આપી. ત્યારે આચાર્ય ચરણ તરત કહે છે કે આજે દહીં સાવ મફતમાં મળી ગયું, સાવ નજીવા મૂલ્ય મળી ગયું. એટલે પ્રભુના સુખ માટે મુક્તિને નજીવી ગણી છે. તો આ પ્રણાલિકાનો માર્ગ, આ રાગનો માર્ગ, આ રાસનો માર્ગ છે. અહીંયા રાસનું મહત્વ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. નરસિંહ મહેતા હાથમાં મસાલ રાખે અને રાસના દર્શન કરે, એ પુષ્ટિ જીવનું ફળ છે. એ રાસના દર્શન માંગે છે. તો આર ફોર રાસ છે. એસ ફોર સ્વરૂપ. આ સ્વરૂપનો માર્ગ છે. તમે ગમે તેટલું લાખો રૂપિયાનું પેન્ટિંગ લઈ આવો, પરંતુ પૂછતાયેલા ઠાકોરજી ભલે ને એક ઇંચના હોય, પણ એ સ્વરૂપનું જે ફળ તમને પૂછતાયેલા ઠાકોરજીનું મળે, એ લાખો રૂપિયાના પેન્ટિંગના દર્શનથી એ ફળ મળતું નથી. અને આ સ્વ અનુભવનો પણ માર્ગ છે. આ માર્ગમાં પ્રવેશ કરો એટલે તમને અનુભૂતિ થાય. તો સ્વ અનુભવ અને સ્વરૂપનો માર્ગ. એસ ફોર અનુભૂતિ. ટી ફોર તુલસી પૂજા. અહીંયા તુલસીજીની પૂજાનું મહત્વ છે. અને એવી રીતે ટી ફોર તિલક. પુષ્ટિ માર્ગીય જે તિલક અમારા કૌશલભાઈએ કર્યું છે, તો આ તિલક એ યમુનાજીના બે કાંઠા છે. એક ભક્તિનો, એક તપનો, એક સત્યનો કાંઠો. અને પ્રભુના ચરણની છાપ એ ભાવના ટી ફોર તિલકમાં છે. યુ ફોર ઉત્સવ. આ ઉત્સવનો માર્ગ છે. વી ફોર વિઠ્ઠલનાથજી. અહીંયા વિઠ્ઠલનાથજીનો પણ બહુ મહિમા છે. આ વિઠ્ઠલનાથજી એટલે ગુસાઈજી, એમનો પણ માર્ગ. હમણાં જલેબી ઉત્સવ ગયો, તો આ જલેબી ઉત્સવ ગુસાઈજીના પ્રાગટ્યનો, વિઠ્ઠલનાથજીનો માર્ગ કહેવાય છે. ડબલ્યુ ફોર વિશ. અહીંયા કોઈ ઈચ્છા નથી, અહીંયા કેવળ પ્રભુના સુખનો વિચાર. એ જ પુષ્ટિ માર્ગીય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કીધું છે. કેવળ પ્રભુના સુખનો જેને વિચાર કરવામાં આવે, એ એક અદમ્ય ઈચ્છા હોય, તો ડબલ્યુ ફોર વિશ. એક્સ ફોર એક્સક્લુઝિવ માર્ગ. જ્યારે તમે અગાઉથી પ્રી બુકિંગ કરી હોય ને તમારું કામ બધું સરળ થઈ જાય, એમાં એક્સક્લુઝિવ માર્ગ છે. આખા કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિએ પણ બ્રહ્મ સંબંધ લીધો હોય તો આખા પરિવારનું કલ્યાણ થાય, એવો આ એક્સક્લુઝિવ માર્ગ છે. વાય ફોર યમુનાજી. અહીંયા યમુનાજીનું બહુ મહત્વ છે. નર્મદાજી આનંદ પ્રદાતા છે, ગંગાજી જ્ઞાન પ્રદાતા છે, માં યમુનાજી ભક્તિ પ્રદાતા છે. અને આચાર્ય ચરણે એટલા જ માટે 16 ગ્રંથની અંદર જ્યાં વ્રજમાં આચાર્ય ચરણે પધાર્યા અને ભાગવતજીનું પારાયણ કર્યું, તો શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે સ્વયં પ્રભુ
પ્રગટ થયા અને અષ્ટાક્ષર મંત્રનો સૌથી પહેલું દાન આચાર્ય ચરણે કર્યું ત્યારે યમુનાજી એના સાક્ષી હતા અને આચાર્ય ચરણે સૌથી પહેલા વાઈ ફોર યમનાષ્ટકની રચના 16 ગ્રંથમાં કરી અને એમાં સૌથી પહેલો શબ્દ નમામી લખ્યો. નમામી યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. આ મુદા એટલે નમન ખરા, પરંતુ નમન મેં ફેરે મુદા એટલે આનંદપૂર્વકના નમન માં યમુનાજીને કર્યા. તો અહીંયા યમુનાજીની ભક્તિનો મહિમા છે. યમુનાજીની જારીજી ભરવામાં આવે યમનાષ્ટકથી અને લાલ વસ્ત્ર રાખવામાં આવે એ સદા સૌભાગ્યવતી છે. એ ભાવનાથી વૈષ્ણવો યમુનાજીની જારીજી ભરે છે. તો ઝેડ ફોર જારીજી. તો આ એથી ઝેડ જો આપણે બેઝિક જાણીએ ને તો આપણે પુષ્ટિ માર્ગને જાણી શકીએ. એ ભાવ સાથે મારા આગામી કથાકાર વડીલ મિત્ર શ્રી હેમેન્દ્રભાઈનો વિનંતી કરું કે તેઓ આપણને કૃતાર્થ કરે. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા લગભગ ડભોઈ પહોંચી ગયા છે. થોડીક ક્ષણો આપણી પાસે છે તો આપણે આ સત્સંગનો દિવ્ય લાભ લઈ લઈએ. આ અદ્ભુત અવસર છે કે જેમાં આપણને આટલા બધા કથાકાર ગુરુઓના દર્શન એક સાથે થઈ રહ્યા છે. એમના વચનામૃતનો લાભ લઈ રહ્યો છે. તો શ્રી હેમેન્દ્રભાઈ શાસ્ત્રી. સच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. बोलिए एकलिंगजी महादेव की जय. वर्गगोत्रोत्पन्नः त्रिपुराणितं शुक्लयजुर्वेदान्तवादी माध्यन्दिनी शाखाध्यायिनः हेमेन्द्र शर्माहम् अभिवादयामि. प्रणाम. પરમાત્માની પૂર્ણ કૃપાથી આપણે આવા સુંદર મજાના આ વાતાવરણમાં એકઠા થયા છીએ ત્યારે થોડી શાસ્ત્રની ચર્ચા કરીએ. થોડી આ જે જગ્યાએ આપણે બધા બેઠા છીએ એની પણ ચર્ચા કરીએ. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દિનતો ભાવના મનોદોષ જયસ્તૈવ અને કથાયામ નિશ્ચલા મતિ. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે કે જે વ્યક્તિનું જીવન કથા માત્ર એક જીવી ન હોય, કથા જ જેના જીવનનો માત્ર આધાર છે અને એ કથાઓ દ્વારા સંપૂર્ણ વિશ્વને બહુ મોટું પ્રદાન કરી રહ્યા છે. એવા શ્રી નયનભાઈની આ આધ્યાત્મિક જગ્યામાં પોતાના હિતનો તો બધા વિચાર કરે, પણ પરમ હિતનો વિચાર કરનારા કેટલા? એવી આ સુંદર મજાની જગ્યા કે જ્યાં હંમેશા પરમ હિતની જ વાત થતી હોય, ત્યાં આવતાની સાથે પગ મૂકતાની સાથે આપને સૌને પણ કદાચ એવો જ અનુભવ થયો હશે કે ક્યારેક આપણે હરિદ્વાર ગયા હોય ગંગા કિનારે, તો સ્ટેશન ઉપર પગ મૂકીએ અને હરિદ્વારની ધરતી ઉપર પગ મૂકતા જ આપણને જે સ્વાભાવિક શાંતિનો અનુભવ થાય છે, એવો જ અનુભવ આ પરમ ધામમાં આવતાની સાથે બધાને થયો હશે. આપણને એમ થાય કે આ બધી જગ્યાએ જતા આવો અનુભવ કેમ થાય છે? પણ થાય એનું કારણ એ છે કે આ એ જગ્યાઓ છે જે જગ્યાઓએ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ સુધી તપ કરેલું. ભલે આજે કદાચ એ ઋષિ મુનિઓ નથી, પણ જગ્યા તો એ જ છે ને. આ જગ્યાએ પણ નયનભાઈએ કેટલા બધા વર્ષોથી તપ કર્યું છે અને એનું આ પરિણામ વર્ષો પહેલા, હું તો હંમેશા અહીંયા બાજુમાં ગંગનાથ મહાદેવજીનું મંદિર છે ત્યાં હંમેશા કથા કરવા માટે આવતો હતો. 14 વર્ષથી આવું અને પછી ખબર પડી કે આવો સરસ મજાનો આશ્રમ થઈ રહ્યો છે અને એક વખત અમે ગંગનાથથી કથા પતાવીને નીકળતા અને નયનભાઈને ફોન કર્યો અને નયનભાઈ જ્યારે અમને મળવા આવ્યા ત્યારે મને એમ થયું કે નયનભાઈ નથી, કોઈ ખેડૂત છે, પોતે જાતે આ જમીનને ખેડી છે
અને એનું પરિણામ છે કે આજે આટલું મોટું વટવૃક્ષ અહીંયા બની રહ્યું છે. કારણ કે દરેકના હિતનો વિચાર કરે છે, પરમ હિત છે, પોતાના હિતનો બધા વિચાર કરે. એક બે વાત મારે એક તો વિશ્વાસની કહેવી છે. હમણાં મેં શ્લોક જે ભાગવતજીનો ગાયો, વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દિનતો ભાવના મનોદોષ જયશ્ચૈવ અને કથાયામ નિશ્ચલા મતી. આવો વિશ્વાસ ક્યારે જાગે? મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે. આપ બધા જ્યારે બેઠા છો વાત કરી દઉં. કૌરવ અને પાંડવોનું ભયંકર યુદ્ધ ચાલે છે. એક પછી એક કૌરવ રોજ મળે છે. દુર્યોધનને વિચાર આવ્યો કે આ બધાએ મારા પક્ષમાં મરવા માંડ્યા, કાલ મારે મરવું પડશે. એટલે રાત્રિના સમયે ભીષ્મ દાદાની પાસે આવી અને દુર્યોધન કહે છે કે દાદા તમે લડો છો ખરા, પણ મન દઈ નથી લડતા. નહીંતર અમારા બધા ભાઈઓમાંથી એક પછી એક બધા મરે છે અને પાંડવોમાંથી એક એક ખાંડો ન થાય. તમે મન દઈ નથી લડતા. ભીષ્મ દાદાને બહુ દુઃખ થયું, પણ દુઃખ થવાની સાથે ભીષ્મ દાદા ત્યારે જ આ પ્રતિજ્ઞા કરીને કહ્યું કે દુર્યોધન જા, પ્રતિજ્ઞા કરીને કહું છું કે આવતીકાલ સાંજ પહેલા અર્જુન આ દુનિયામાં નહીં હોય. આ તો ભીષ્મ દાદાની પ્રતિજ્ઞા હતી. ધર્મયુદ્ધ હતું. સાંજ પડી એટલે બધા પોતપોતાના ઉતારી જઈને સુઈ ગયા. કોઈ એકબીજા પર રાત્રે પછી હુમલો ન કરે. બધા તો સુઈ ગયા, પણ પોતાના ભક્તોની ચિંતા છે એવા ભગવાન કૃષ્ણને ઊંઘ નથી આવતી. એ અડધી રાત સુધી આમથી આમ પડખા ભરે અને પછી રહેવાયું નહીં. મનમાં વિચાર આવ્યો કે આવતીકાલે અર્જુનને મરવાનું છે એ વાત જાણીને મને ઊંઘ નથી આવતી, તો જેને મરવાનું છે એની શું દશા છે? આપણા ગામમાં આપણને કોઈ ધમકી આપીને જાય કે સવારે તમે જોઈ લે. મિત્ર આપણે જાણતા હોય કે આમ કંઈ નથી, આ કંઈ કરી શકે એવું નથી, પણ છતાંય કોક આવી ધમકી આપીને ગયું હોય તો આખી રાત ઊંઘ ન આવે. એમ થાય શું થશે? એટલે ભીષ્મ દાદાને એમ થયું, ભગવાન કૃષ્ણને થયું કે લાવને અર્જુનની પાસેથી જોવું તો ખરો કે એની શું દશા છે. અડધી રાત્રે ભગવાન આવ્યા છે. અર્જુનનો જે અવતાર હતો અને ત્યાં આવીને જ્યાં નજર કરે તો અર્જુન બિલકુલ નિશ્ચિંત બની ગાઢ નિદ્રામાં હતો. કૃષ્ણને આશ્ચર્ય થયું. ઓહો, નજીક આવ્યા, અર્જુનનો હાથ પકડીને ઉઠાડે છે અને પૂછે છે અર્જુનને કે અર્જુન તને ખબર છે ભીષ્મ દાદાએ શું પ્રતિજ્ઞા કરી? બોલે અમને ખબર છે, આવતીકાલ સાંજ પહેલા હું નહીં હોય. અને તું જાણે છે છતાંય શું તો છે? ત્યારે અર્જુનજી એટલો જ જવાબ આપ્યો કે પ્રભુ, જેને મારી ચિંતા છે એ જાગી રહ્યો છે, પછી મારે જાગવાની શું જરૂર? આ વિશ્વાસ, એટલો વિશ્વાસ જ્યારે જાગે ત્યારે કથામાં નિશ્ચલા મતી જાગે. શ્રીમદ ભાગવતજીના દ્વિતીય કે તૃતીય સ્કંદની અંદર એક શ્લોક છે, સુખાય કર્માણી કરોતિ લોકો. વિદુરજી અને મૈત્રીજી આ બંને વચ્ચેનો સંવાદ છે. વિદુરજી પૂછે છે મૈત્રીજીને કે મૈત્રીજી, આ દુનિયામાં બધા જ સુખ મેળવવાને માટે જ પ્રયત્ન કરે, પણ સુખ મળવાની તો વાત જ ક્યાં, દુઃખ જ મળતું એવું લાગે. આવું કેમ? તો એક જગ્યાએ કથા ચાલતી હતી તો મેં એક પુસ્તક વાંચેલું, એમાં એક સરસ વાત લખેલી. એ વાત મને યાદ આવી, આપને કહ્યું, આનંદ આવશે. બહુ જાજો સમય નહીં હોય. એક દેશનો રાજા માંગો પડ્યો. બીમારી શું છે કોઈ નક્કી ન કરી શકે. અને વૈદ્યો, હકીમો, ડોક્ટરો બધા આવ્યા, ઘણો પ્રયત્ન કરે, પણ કોઈ પણ સંજોગોમાં આ રાજાનો રોગ પકડાઈ ગયો. પછી ચિંતા થઈ કે અરે રે શું થશે? પણ એમાં એક દિવસ એક મોટી ઉંમરના વૈદરાજ એ આવ્યા ગામમાં. એટલે રહ્યા સ્વાભાવિક રીતે રાજાની પાસે. વૈદરાજ આવ્યા અને રાજાની પાસે આવી એની નાડી હાથમાં લીધી અને પછી મોઢું હલાવીને કહે છે કે રોગ પકડાઈ ગયો. એટલે મંત્રીને બધા તો રાજી થઈ ગયા, વાહ વાહ, રાજાનો રોગ પકડાઈ ગયો. એટલે હવે મંત્રીને એમ કે શું પણ એનો ઉપાય બતાવો મારા. એટલે વૈદરાજે કીધું
કે તમારા ગામમાં કોઈ સંપૂર્ણ સુખી માણસ હોય એનું પહેરણ લાવીને જો તમે રાજાને પહેરાવો તો રોગ હોય પણ એક શરત મૂકી કે જો આ ઉપાય આજે સૂર્યાસ્ત થાય એથી પહેલા કરવાનો. હવે આ મંત્રીને મનમાં એમ હતું કે અમારા ગામની અંદર બધા સંપૂર્ણ સુખી છે, એટલે આવા સુખી માણસને શોધવો એ કે બહુ મોટી વાત નથી. સિપાહીઓને જોડાવ્યા, પોતે નીકળી પડ્યા. 4, 5 સમર્થ દીકરાઓ હતા એની પાસે જઈને કહ્યું કે ભાઈ તમે સંપૂર્ણ સુખી છો ને તો તમારું પહેરણ આપો ને. કેમ? તો કહે કે રાજાને પહેરાવું. પેલા ભાઈ કે ભાઈ હું સંપૂર્ણ સુખી છું જ નહીં, મારા જેવો દુઃખી બીજું કોઈ નથી. પણ તમારે ત્યાં 4 દીકરા, તો કે દીકરા દુઃખનું કારણ છે. અતિશય સંપત્તિવાન વ્યક્તિ પાસે જઈને તમારું પહેરણ આપો. ત્યારે એણે એમ જ કીધું કે આ વધારે પડતી સંપત્તિ જ દુઃખનું કારણ છે. ગામમાં બીજે દરોડો પડે તો એટેક એને અહીં આવી જાય. સાહેબ, સવારથી શરૂ કરેલું સાંજ સુધીમાં સંપૂર્ણ સુખી માણસ કોઈ મળ્યું જ નહીં. પણ ક્યાંથી મળે? આ ઉપરથી જેટલા આપણે દેખાઈએ છીએ એવા આમાંથી કેટલા સાચા સુખી છે. બહુ ખાવાનો શોખ હોય ને ઘણું બહુ ભાવતું હોય ને ડાયાબિટીસ આવે. તમે જો આ બધાની બહુ મોટી યાદી તૈયાર થાય. સંપૂર્ણ સુખી કોઈ છે જ નહીં. સાંજ પડવા આવી, સૂર્યાસ્તનો સમય, અને એ સૂર્યાસ્તના સમયે પછી તો બધા નિરાશ થઈ ગયા અને શાંતિ બેઠા છે. પેલા મંત્રી જે હતા એને એમ થઈ ગયું કે હવે તો કોઈ સંપૂર્ણ સુખી માણસ મળશે જ નહીં, એટલે એ પણ શાંતિથી બેઠા છે. એમાં એક સિપાહી દોડતો આવ્યો અને એ આવીને કહે છે કે મહારાજ એક સંપૂર્ણ સુખી માણસ મળી ગયો. એમ? ચાલો જલ્દી. મંત્રી બધા દોડતા ગયા, સમુદ્ર કિનારે લઈ આવ્યા અને ત્યાં એક ઝૂંપડી, અને એ ઝૂંપડીમાં માછીમાર બેઠો હતો. એની પાસે ગયો. મંત્રીને એમ કે હું મારું કામ જલ્દી કરી લઉં. ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને ખોલીને જ્યાં અંદર નજર કરી તે પેલો માણસ બેઠો હતો એ હતો સંપૂર્ણ સુખી, પણ પહેરણ નહોતું. અને પછી એમાં નીચે લખ્યું હતું પહેરણ નહોતું એટલે તો સુખી હતું. ખબર નહીં કેટલા બધા પહેરણો પહેરી અને આપણે સમાજમાં ફરતા હોઈએ છીએ, અને એ પહેરણો કેવા સુખ આપણને આપે છે એ તો આપણે જ બધા જાણતા હોઈએ છીએ. પરંતુ આપણી આ જ બધી પુરાણની જે ઘટનાઓ છે, પુરાણની જે વાતો છે, પુરા પરંપરામ ભક્તિ પુરાણમ તેન વૈ સ્મૃતમ. આપણા પુરાણની જે પુરાણી વાતો છે એ જ પુરાણની વાતોને આધુનિક સમયના સંદર્ભમાં કેવી રીતે રજૂ કરવી, એવી જો સરસ મજાની કથા તમારે સાંભળવી હોય તો નયનભાઈને તમારે સાંભળવા પડે. હમણાં જોયું ને, આપણે નાના હતા ત્યારે એબીસીડી શીખવાડતા હતા, પણ આ તો 80 વર્ષના એબીસીડી શીખે. અને એ પાછું કેવું સરસ, દાંત ન હોય મોઢામાં, પછી જમવાનું આવે પણ શીરો જો બહુ સરસ હોય તો સીધો ઉતરી જાય. એવી કથા આ નયનભાઈની છે, અને એ જ પુરાણની વાતોને આજના સંદર્ભમાં કહીને લોકોને ભક્તિ તરફ વાળવાનો એક ઉત્તમ એમનો એક પ્રયાસ રહ્યો. વર્ષોથી અમે બધા એકબીજાની સાથે જોડાયેલા છીએ. આવા પરમહિતના કાર્યો સતત આ જગ્યાએ થતા જ રહે છે. પગમુક્તાની સાથે શાંતિનો અનુભવ કરાવે એવી આ સુંદર જગ્યા છે. આપ સૌને વિનંતી છે કે અહીંયા આવતા જ રહેજો જ્યારે જ્યારે. અને અમે પણ આવીએ છીએ. અમે તો હમણાં દિવાળી ઉપર 4-5 દિવસ અહીંયા રોકાવા માટે જ આવ્યા. એવું પણ અહીંયા સરસ છે. બીજી કોઈ પણ જગ્યાએ જવું હોય તો લોકો દૂર જાય છે, રિસોર્ટોમાં ઉતરે, હોટલોમાં ઉતરે અને કેટલા બધા ખર્ચાઓ કરતા હોય, પણ છતાંય જે આનંદ અને મજા ન આવે એવો આનંદ આવી આધ્યાત્મિક જગ્યાએ આવતાની સાથે થતો હોય છે. એટલે આપ સૌને વિનંતી છે, એનો મોકો અમને આપ્યો એ બદલ અમે સૌ આભારી છીએ. ઈશ્વર કૃપા કરે અને આ એક એવો આશ્રમ બની રહે. જે રીતે અહીંયા સામે યજ્ઞશાળા છે, એમાં 4 વેદના 4 દ્વારપાળ હોય, એમ એક દ્વારપાળ આપણા નયનભાઈના રૂપે આ જગ્યાએ બેઠા છે. એ દ્વારપાળી હંમેશા સજાગ રહે છે અને એમના આ મહાયજ્ઞની અંદર આપણે બધા પણ
કઈ ને કઈ રીતે આહુતિ આપતા રહીએ એવી વંદના સાથે એવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. આપ સૌ ખૂબ શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્ણ રીતે બેઠા છો. એના માટે તમારા બધા માટે જોરદાર એકવાર તાળીઓનો ગડગડાટ. કે આપ સૌએ જે સૂઝબૂઝ અને શિસ્ત રાખ્યું છે એ ખરેખર આપની ભક્તિને પ્રણામ છે. અત્રે શ્રી કૌશલભાઈ અમારા ગામનું યુવારત્ન કે જેઓ પણ બંટીભાઈ અમારા આપણી આ સમય મર્યાદા જે છે તેનો સદુપયોગ કરીએ તો એ સદુપયોગ કરી આપણે એમની વાણીને પણ વધાવીએ. જિગ્નેશ દાદા સાઠોદથી શંકરપુરા તરફના ટન પર આવી ગયા છે. 15 મિનિટમાં વધારેમાં વધારે અહીંયા પહોંચશે તો આપણે શ્રી કૌશલભાઈને વિનંતી કરીએ કે તેમની વાણીથી પણ આપણને આ એકાદશીના દિવસે લાભ આપે. શ્રી કૌશલભાઈ. श्री शुकाचार्य के पद कमल पुनि पुनि करौ प्रणाम. श्रीमद् भागवती कथा करौ सुजन अभिराम. जय जय श्री राधारमण जय जय नवल किशोर जय गोपी चित चोर प्रभु जय जय माखन चोर. सनकादिक समारंभा श्री निम्बार्काचार्याय मध्यमा अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरु परंपरा. गौरांगं रसमयं नित्यं रसाचार्य रसोत्सुकं श्रीश्यकर्णदेवाख्यं सद्गुरुं प्रणमाम्यहं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. बोल वृंदावन बिहारी लाल की जय. राधा रानी सरकार की जय. श्री शुकाचार्य जी महाराज की जय. श्री वेद व्यास महाराज की जय. प्रेम से बोलो जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्याम. अकारण करुणा वरुणालय भक्तवांच कल्पतरु तड़ीद्युत वनमाली घनश्याम पीतांबरधारी भगवान श्री कृष्णના ચરણોમાં નમસ્કાર કરીને આજની વાણીનો પ્રારંભ કરીએ છીએ. જે કીધું છે કે આજે વક્તવ્ય કરવું, આમ તો કથામાં બહુ વક્તવ્ય કર્યું, પણ આજનું વક્તવ્ય એ ગુરુજનોની સામે કરવાનું છે. જ્યારે સૂર્યની સામે એ દીપક કંઈ જ નથી, એ જ પ્રમાણે જ્યારે ગુરુજનો બિરાજમાન છે તો એમની માટે શિષ્ય સ્વરૂપે આજે હું જ્યારે મારું વક્તવ્ય આપું છું તો મનના અંદર ભાવનાથી જે ગુરુજનોએ જે શીખવાડ્યું છે, અને શ્રીમદ ભાગવતજીમાં પણ કીધું કે ચિંતા મનિર લોક સુખમ સુરુદ્ર સ્વર્ગ સંપદા પ્રયચ્છન્તિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કે કદાચ કોઈ મનુષ્યને ચિંતામણી મળી જાય ને તો ચિંતામણી તમને શું આપી શકે? તો ચિંતામણી તો માત્ર લૌકિક સુખ જ આપી શકે. ચિંતામણી લોક સુખ કે જેની કાંતિ માત્રથી દરેક સોનામાં બદલાઈ જાય ને એ ચિંતામણીની વિદ્યા છે. જો કદાચ એ મળી જાય તો લૌકિક સુખ આપી શકે, બીજું કંઈ ના આપી શકે. અને સુરુદ્રો સ્વર્ગ સંપદા, અને કલ્પવૃક્ષ મળી જાય તો કલ્પવૃક્ષ સ્વર્ગની સંપદા આપી શકે, એનાથી વધારે કશું નથી આપી શકતું. પણ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, પણ કદાચ જો ગુરુજનની તમારી પર પ્રીતિ થઈ જાય ને તો તમને વૈકુંઠની પ્રાપ્તિ થાય. જે વૈકુંઠમ યોગી દુર્લભમ, જે યોગી માટે પણ દુર્લભ છે ને એ વૈકુંઠની પ્રાપ્તિ એ ગુરુજનના આશીર્વાદથી થાય.
જ્યારે કીધું ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી જો ગોવિંદ દિયો બતાય. જો કદાચ ગુરુજી આપણાને ગોવિંદના દર્શન ના કરાવે ત્યાં સુધી ગોવિંદના દર્શન થતા નથી. અને જે ગુરુજને શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું, જ્યારે કીધું અમારા ગુરુદેવ અમારે પાસે પ્રાર્થના કરાવતા હતા કે યત્ર ચ બાલા દેવી સ્વરૂપા અને બાલા સર્વે શ્રી રામા. આપણા જે આ ચરાચર જગતમાં જે સ્ત્રી છે એ દરેક બાળકી સ્વરૂપે છે અને બાલા સર્વે શ્રી રામા. અને જે બાળક છે એ ભગવાન શ્રી રામનું સ્વરૂપ છે. એની માટે સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ ગુરુજી. કે ભગવાનને આગળ રાખીને ગુરુજનોને આગળ રાખ્યું. આજે જે કર્મ કરવા બેઠા છે આપણે એક સત્સંગ છે અને સત્સંગની પ્રાપ્તિ ક્યારે થાય? ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો ઈરા વૈ. કે સત્સંગ તારે મળે જ્યારે ભાગ્યનો ઉદય થાય. અને સત્સંગ કરવાથી આપણાને શું મળે? કારણ કે મનુષ્ય માત્ર કશું મળે ના ને તો કશે જાય નહીં. સૌથી પહેલા કોઈ જગ્યા પર આપણે જતા હોય એની પહેલા પૂછે કે આપણાને શું મળશે તો ત્યાં જઈએ. બાકી કોઈ મનુષ્ય આજે એવું કીધું કે સૂરજ અને મુનિ સબકીય હરીતિ સ્વાર્થ લાગ કરે સબ પ્રીતિ. દરેકે જે સંબંધ છે એ તો બધા સ્વાર્થના સંબંધ છે. એ પ્રમાણે આપણાને સત્સંગ કરવાથી શેની પ્રાપ્તિ થાય? અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર. આપણી વચ્ચે રહેલો જે અજ્ઞાન છે એ અજ્ઞાનનો નાશ થાય.